જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે, એટલે કે મિસ્ટર પોપટલાલ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, આજે આપણા થોડા લેટ થઈ ગયા વ્લોગ બનાવવામાં, એટલે 2-3 દિવસથી વ્લોગ બનાવવાનો કંઈ સાર આવતો નહોતો. થોડી તાવની અસર હતી, જીરણ તાવ આવતો હતો, એના કારણે વિડીયોમાં કંઈ શેર આવતો નહોતો. પણ આજે આપણે ફાઇનલી તાવ મટી ગયો કમ્પ્લીટ, અને આજે રવિવાર હતો, તો આજે આપણે ફરવા જવાનું છે. તો મિત્રો, વ્લોગમાં બન્યા રહેજો. આપણે કઈ જગ્યાએ ફરવા જઈએ અને કોણ કોણ ફરવા જઈએ એ હું તમને વ્લોગમાં જરૂરથી બતાવીશ. તો જો અહીંથી બધા નીકળવાના છીએ, તો અમારા જો પહેલાં તો જય ભોળેનાથ, એટલે ભોળેનાથના દર્શન કરી નાખો. અમારા મિત્રના ઘરે આવ્યા છીએ, અને આ બાજુમાં પહેલું બેઠો છે, આ બાજુમાં અમારા મિત્ર બેઠા છે, આ બાજુમાં ભરતભાઈ બેઠા છે, અને આ બાજુ વિપુલસિંહ બેઠા છે. તો અમે 5 જણા જવાના છીએ. કઈ જગ્યાએ જવાના છીએ હું તમને વ્લોગમાં જરૂરથી બતાવીશ. અને ઘર જુઓ, બહુ સરસ ઘર છે. આ બાજુમાં એમનું રસોડું છે, આ બાજુમાં આપણે આ બાજુમાં એમને આપણે પેલું પિક્ચર હતું ને, કઈ પિક્ચર હતું આપણે? હા, એ લંકાની લાડી અને ઘોઘાનો વર, એ આપણા હા અમે દેખાય ને, હા, એ શૂટિંગ થયેલું હ એરા ગામમાં. અને આગળ ભાગમાં દરિયો છે, બહુ મસ્ત. અને ચોથા માળે રહીએ ને, ચોથા માળે ને આપણે, હા, ચોથા માળે રહીએ. તો ઘર પણ બતાવું, બહુ સરસ ઘર છે. અહીંયા ફ્રીજ છે, આ બધું બહુ સરસ છે. જય દ્વારકાધીશ. જય કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. અને આ બાજુમાં પણ સરસ છે. હા, વોશ મશીન. આ બહુ સરસ મકાન બનાવ્યું છે, પહેલાં મકાન લીધું છે ફ્લેટમાં, બહુ સરસ છે. તો આપણે કઈ જગ્યાએ જઈએ ફરવા એ હું તમને વ્લોગમાં બતાવતો રહીશ, તો વ્લોગમાં તમે બન્યા રહેજો. મિત્રો, આપણા ઘરેથી ઉપર ફ્લેટમાંથી આપણે અહીંયા નીચે આવી ગયા છીએ, અને આપણે જવાનું છે, આપણે કઈ જગ્યાએ જવાનું છે? બગદાણા ને ભગુડા ને. હા, તો આપણે બગદાણા જવાનું છે અને ભગુડા જવાનું છે, મોગલધામ દર્શન કરાવવા. તો તમને પણ દર્શન કરાવીશ ને તમે પણ વ્લોગમાં બન્યા રહેજો. અને આપણે આ ગાડી લઈને જવાનું છે, વિપુલભાઈની ગાડી. હા, વિપુલભાઈની તો કમલેશભાઈની ગાડી લઈને શિફ્ટ. અને આપણા 500 પાટણનો નંબર છે ભાઈ, GJ24. અમારા કમલેશભાઈ રૂપપુર ને, રૂપપુર પાટણ રહીએ. હા, એટલે 500 પાટણની ગાડી છે. તો આપણે જઈશું. લાડો વિપુલ છે ને, ગાડી બહાર કાઢો એટલી ગળા. તો લગમાં બન્યા રહેજો. આ ભોગડા જઈએ, વરસાદનું વાતાવરણ કર્યું હોય, મજા આવી જાય એવું છે નહીં? વાતાવરણ હા, ચાલુ જ છે. બહુ મજા આવી ને વરસાદ આવ્યો? સરસ મજા આવી ગઈ. બધા પહોંચી જવા આવ્યા. વરસાદ બહુ બાપ આવ્યો ને. તો મિત્રો, અમે અહીંયા ભગુડા આવ્યા છીએ મોગલધામ, એટલે વરસાદ આવતા ચાલુ થઈ ગયો છે, પણ બહુ મજા આવી ગઈ. એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, અને બહુ મજા આવી.
આપણા ગમાઈ છે ને પગુડા ગામ આવી ગયું છે જો આ બાજુમાં બૈરું બેઠા છે. તો ગાઈસ આપણે ફાઇનલી મોગલધામ આવી ગયા છીએ એટલે જો વરસાદ બહુ જ ચાલુ હ અને આ બાજુમાં પહેલું છે અમારે એટલે હા ફોન પલટશે જલ્દી હા. તો ગાઈસ વરસાદ ચાલુ છે મિત્રો, વરસાદ ફૂલ ચાલુ છે અને અહીંયા આપણા માતાજીનું મંદિર છે અને આ બાજુમાં ઘણી બધી છબીઓ લગાવેલી છે. અહીંયા બેઠા જ છે બધા, ઘણા બધા બેઠા છોકરા ના થતો એની હા. માનો એટલે છોકરા થાય. આ જેના છોકરા ન થતા હોય એમના માટે માનતા માનેલી હોય એ બધાના છોકરાના ફોટા અહીં કેટલા બધા અતિશય અહીં ખરેખર માતાજી દરેકના સપના પૂરા કરે. ખરેખર ભાઈ અહીંયા બહુ જોવા જેવું છે અને હા એટલા બધા ફોટા અહીં તો કોઈ લિમિટ જ નહીં. માતાજીએ એટલા દરેકનો છોકરાઓ આપે છોકરા પારણા બંધાય અહીં તો ખરેખર માતાજીનો એટલો બધો બહુ જ પડતો હોય. તો અહીંયા એક વખત આવવા જેવું હોય તો આપણા દરેક સબસ્ક્રાઈબર મિત્રોને નમ્ર વિનંતી છે એક વખત આપણે અહીંયા મોગલધામ આવજો, દર્શન કરજો અને દરેકના સપના માતાજી પૂરા કરે એવી આશા રાખીએ છીએ. તો નાના નાના બાળકો આ જો નાના નાના બાળકો રમે છે અંદર. રહેવા સુવિધા છે, ભોજનાલય છે, 2 ટાઈમ ફ્રી. સામે સામે રહેવાની બરાબર પેલી ભોજનાલય તો રહેવાની જમવાની બધી સુવિધા હોય અહીંયા બહુ સરસ છે અને ખરેખર મન તો હું બીજું વખત આવ્યો પણ બહુ આનંદ થઈ ગયો એકદમ એટલે દિલ ખુશ થઈ ગયું. હજી માતાજી દર્શન કરવાનું બાકી તો આપણે દર્શન કરી દઈશું. તો હે વિપુલજી મજા હા ને બહુ મજા આવી ગઈ. મોગલધામ હા કમલેશભાઈ બહુ મજા આવી ગઈ. એકવાર અવશ્ય લાભ લીધા જેવો કરો. હા તો ખરેખર અહીંયા આવવા જેવું હોય. વરસાદ ચાલુ એટલે બહુ મજા આવી. આમ ગરમી હોય તો પાછી થોડી તકલીફ પડે પણ વરસાદ ચાલુ એટલે બહુ મજા આવી. તો હું તમને દર્શન જરૂર કરાવું. તો આપણે જઈશું છે અંદર હા અંદર નહીં જઈશું એવું હોય તો આપણે અંદર કેમેરાની મનાઈ છે તો આપણે અહીંથી તમને દર્શન કરાવી દઈએ. આપણે ત્યાંથી હા તો અહીંથી આપણે દર્શન કરાવી દઈએ. એ આહા મેં મંદિર છે તો અંદર કેમેરો લઈ જવાની બનાવી છે એટલે આપણા માતાજીના દર્શન તમને અહીંથી કરાવી દઉં. અને અરે મારો બાકી ના બધા બેગ પાછી લડો આપણે તો અહીં દર્શન કરી લે. તો ફોન વરસાદ ચાલુ એટલે ફોન હાલ થોડું બંધ કરવું પડશે. મિત્રો આપણે
મોગલધામ આપણે દર્શન કરી અને હવે નીકળ્યા છીએ. તો જો તો બોલો હળદાણી બોલો મોગલ માત કી જય. મિત્રો આપણે ફાઇનલી બગદાણા આવી ગયા છીએ. ચાલુ રાખજો. હા ઉતરીએ. તો બગદાણા બાપા સીતારામના દર્શન કરાવીએ. હું ભરતજી આ બાજુમાં પહેલું છે. આ બાજુમાં કોઈ થયું છે ગાડી નહીં થયું છે. હા મતગાડ ઉતરી ગયો. તો ગાડીનો મતગાડ તો નીકળી ગયો છે. તો એ ફિટ કરી અને અહીંયા પણ થોડો વરસાદ ચાલુ હોય. રીમઝીમ વરસાદ ચાલુ હોય અને ગાડીઓ ઘણી બધી આવી. આગળ શું હોય ખબર, વરસાદ પડે ને એટલે સીધો કેમેરા ઉપર જ પડે છે એટલે અમુક રિઝલ્ટ થોડું પાછું બગડી જાય. અને બાપાના દર્શન તમને કરાવું. જોઈએ અંદર કેમેરા એલાવ કરશે તો કરાવીશ, નકર તો બહારથી તમને દર્શન કરાવી દઈશ. બાપાના દર્શન કરવા નીકળી ગયા છીએ. તો બાપાના દર્શન કરીએ. હું ભરતજી, કમલેશભાઈ, વિપુલસિંહ અને આ બાજુમાં આપણા પહેલું છે. કઈ બાજુ રહીને જવાનું છે હોય તો એટલે કે આપણે આ જે છે ને એ લેપણથી લેપેલું હોય. અને અહીંયા ઉપર જે છે એ લાકડાનું અને ગાદી પણ લાકડાની છે. તો બહુ સરસ બનાવ્યું મંદિર. તો દર્શન થઈ ગયા બાપાના. અને આખું જે છે બધું ગાદી ને બધું લાકડાનું જ છે. આપણે ચલો કરી નાખો તો પોપટલાલ ને કરી આપીએ. તો બહુ સરસ સુવિધા પણ અહીંયા પણ છે. મજા આવી જાય. અહીંયા 9 મંદિર છે. બહુ સરસ છે. તો અહીંયા આપણે જોઈએ અંદર એલાઉટ છે અને કેમેરો એલાઉટ નહીં હોય તો દર્શન ખેડ સુધી કરાવી દઈશું બાપાના. તો ગાઈસ અંદર તો હું દર્શન નહીં કરાવી શકું. જો અહીંયા લખી છે. તો અંદર સીસીટીવી કેમેરાની બનાવી છે. તો આપણે અહીંથી બાપાના દર્શન કરાવી શકીશ. બગા કાળું તો મિત્રો આરી છે આપણા બાપાની ગાડી. વર્ષો જૂની છે. વર્ષો એ વાપરતા. હા એ વાપરતા હતા. તારની હજી ચાલુ જ છે. ચાલુ ગાડી આમ ચાલુ જ છે. પણ અહીંથી કોઈ ફેવરી બેવરી નહીં. અહીંયા પડી રહી બાપાની યાદગીરી. હા બહુ સરસ ગાડી છે. આ ગાડી ન હું કહેવાય મને નહીં આવડતું ગાડીનું, પણ એ તો જોઈ લે વિડીયોમાં એટલા ખબર પડી જાય. બરોબર. તો આગળ
તો ગાઈસ આપણે બાપા સીતારામની પ્રસાદી લેવા બેસી ગયા છે, એટલે ચા બગદાણા ધામે તો ચા પી લઈશું. તો મિત્રો દર્શન કરી અને હવે બહાર નીકળ્યા છીએ. તો અહીંયા મંદિર છે, બહાર આવ્યા છીએ. તો બહારનું બજાર જુઓ. તો લોગમાં બન્યા રહેજો. વરસાદ ચાલુ હોય એટલે કેમેરો એટલે આપણો ફોન પલળે નહીં, થોડો ચાલુ છે ધીરે ધીરે. તો ફોન એક વખત તો પલળ્યો હોય ને બગડ્યો છે, એટલે હવે ફેરથી ન બગડાય એના માટે થઈને થોડું ધ્યાન રાખવી પડે, કાળજી. એટલે લોગમાં થોડું ઓછું બતાવીશું, પણ બતાવીશું જરૂર ગાઈસ. તો આપણે આ બાજુમાં આવ્યા છીએ નાસ્તો કરવા. જોઈએ હવે નાસ્તામાં શું મળે છે એ આ બાજુમાં ચેકિંગ કરવા આવ્યા છીએ. આ બાજુમાં તો બધા રમેકડો જ મળે છે. મને નહીં લાગતું આ બાજુ નાસ્તો મળે. હો હા કઈ બાજુ હમન એ તો નહીં જાઉં. આ બાજુમાં બધા રમેકડો. બાળકો તો આવી એટલે વેકણ તો વસ્તુ તો લીધા વગર તો રહી જ ને. આટલું સારું વસ્તુ મળતું હોય. નાસ્તો કરવા આવ્યા છીએ. તો ગોટા અને બટેટાવાળા એટલે બટેકાના પછી ભજીયા, બટેકાના ભજીયા. આપણે બધા બટાકા વડા કોઈ. અને આ બાજુમાં ગરમા ગરમ બનીને ચાલે. આપણે તો આ બાજુનું ટેબલ બુકિંગ થઈ ગયું છે. આ બાજુનું બેસી જાય ટેબલ નહીં તો ટેબલ તો હવે અહીંયા નાસ્તો કરવા. તો મિત્રો આપણા નાસ્તાની અંદર શું મંગાવ્યું છે હું તમને બતાવું. પહેલાં બતાવીશું પણ ભજીયા મંગાવ્યા છે બધા અલગ અલગ છે, મેથીના છે. હા, અને આ બાજુમાં આપણા વિપુલજી બેઠા છે, આ બાજુમાં પરેશજી બેઠા છે, આ બાજુમાં પહેલો બેઠો છે, આ બાજુમાં કમલેશભાઈ બેઠા છે, અને આ બાજુમાં આપણે બેઠા છીએ. આ બાજુમાં ડુંગળી કઢી છે, વાટકીઓ ભરી છે. આ બાજુમાં જગ પડ્યો છે અને મરચાં આવી ગયા છે. બહુ સરસ મરચાં. હા, તો આપણે હવે નાસ્તો કરવાનું ચાલુ કરીએ અને કેવા બનાવે છે ચેક કરી લઈએ. સરસ બનાવ્યો. તો સરસ બનાવે. આ જે નાસ્તા આવશે એ આપણા મંદિરના એક્ઝેક્ટલી ગેટના હોમું છે. બાપા સીતારામ નાસ્તા આવશે છે. બહુ સરસ છે. ગરમા ગરમ ગોટા આપણે બનાવીને આપણે નાખો. વરસાદનો માહોલ હોય એટલે વરસાદનો માહોલ હોય એટલે પાછું ઓર મજા આવી જાય. ગોટા જ થઈ તો આ બાજુમાં બધા એન્જોય કરવા બેઠા. આપણે બાપાના દર્શન કરી અને હવે આવી ગયા છીએ ગાડીએ. તો અહીંથી આપણે હવે નીકળીશું. હાલો શું કેવું છે? બાપા સીતારામ. બાપા સીતારામ. ભરતજી. હા, બાપા સીતારામ. તો ભરતજી અમુક વખત બોલવામાં ભૂલી જાય તો પાછા ભૂલી જાય. અને અમુક વખત તો જે આપણી ગાડી છે પેલી બાજુ પડી. હા, તો આપણે આગળ આવી ગયા. તો આપણે મિત્રો અહીંયા આપણે લોગને એન્ડ આપીશું. એન્ડ આપ્યા પહેલાં જણાવી દઉં કે ભાઈને જેવો સપોર્ટ કર્યો છે એવોને એવો કરતા રહેજો. અને કમેન્ટ કરવાનું ના ભૂલતા, લાઈક કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. તો જેવો પ્રેમ આપ્યો છે એવોને એવો આપતા રહેજો. તો આપણે અહીંયા લોગને એન્ડ આપીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ.